અધ્યાય 11મો શ્લોક 17. હું તમને મુગટ, ગદા અને સુદર્શન ચક્ર સાથે જોઉં છું. સર્વત્ર ચમકતો તેજનો સમૂહ, જોવામાં ખૂબ જ મુશ્કેલ, સળગતા અગ્નિ અને સૂર્યની જેમ ચારે બાજુ ઝળહળતો અને અગમ્ય. વિશ્વરૂપના દર્શન વખતે અર્જુને જે દિવ્ય તેજનો અનુભવ કર્યો તે સામાન્ય પ્રકાશ કરતાં અસંખ્ય ગણો વધુ હતો. જેમ સ્વપ્નમાં દેખાતો તેજ ક્યારેક આપણને એટલો વાસ્તવિક લાગે છે કે જાણે આંખો ચમકી ગઈ હોય, જ્યારે વાસ્તવમાં ભૌતિક આંખો પર તેની કોઈ અસર થતી નથી. તેમ વિશ્વરૂપનું દિવ્ય તેજ પણ સામાન્ય આંખોથી નહીં, પરંતુ દિવ્ય ચક્ષુ દ્વારા અનુભવાય છે. આ દિવ્ય તેજ મનને ચકિત કરી દે છે, પરંતુ તેની અસર કલ્યાણકારી હોય છે. તે મનને બ્રહ્મા નહીં, પરંતુ પરમ સત્ય તરફ લઈ જાય છે. શાસ્ત્રો કહે છે કે દિવ્ય ચક્ષુ સામાન્ય આંખ કરતાં ઘણું સૂક્ષ્મ અને શક્તિશાળી છે. તેમ છતાં ભગવાનનું વિશ્વરૂપ એટલું અનંત અને અપરિમિત છે કે દિવ્ય ચક્ષુ પણ તેને સંપૂર્ણ રીતે સમાવી શકતું નથી. આથી ભગવાનના વિશ્વરૂપને અચિંત્ય અથવા અગમ્ય કહેવામાં આવે છે, એટલે કે જે બુદ્ધિ અને કલ્પનાની પહોંચથી પરે છે. અનંતને સંપૂર્ણ રીતે સમજવું શક્ય નથી, તેનો માત્ર અનુભવ થઈ શકે છે. સત્વગુણનો રંગ શ્વેત સફેદ માનવામાં આવે છે. સત્વગુણ જેટલો વધુ શુદ્ધ બને છે, એટલું મન વધુ નિર્મળ બને છે. આ નિર્મળ મનમાં આત્માનું ચૈતન્ય વધુ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થાય છે. અર્જુન ભગવાનના વિશ્વરૂપમાં તે જ દિવ્ય મહિમાનું દર્શન કરે છે જેને આપણે ભગવાન વિષ્ણુના પરંપરાગત સ્વરૂપમાં પ્રતીક રૂપે પણ જોઈએ છીએ. ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં મુકુટ સર્વોચ્ચ સત્તા અને દિવ્ય મહિમાનું પ્રતીક છે. શંખ ધર્મના આહ્વાન અને પવિત્ર નાદનું પ્રતીક છે. સુદર્શન ચક્ર કાળ, ધર્મ અને અજ્ઞાનના વિનાશનું પ્રતીક છે. ગદા શક્તિ, ન્યાય અને ધર્મના રક્ષણનું પ્રતીક છે. કમળ પવિત્રતા, કરુણા અને આધ્યાત્મિક વિકાસનું પ્રતીક છે. આ પ્રતીકો દર્શાવે છે કે ભગવાન માત્ર સર્જનહાર જ નથી, પરંતુ ધર્મના રક્ષક, જ્ઞાનના પ્રકાશક અને સમગ્ર બ્રહ્માંડના પાલનહાર પણ છે. અર્જુન જ્યારે વિશ્વરૂપમાં આ સર્વ દિવ્ય મહિમા જુએ છે, ત્યારે તે સમજવા લાગે છે કે ભગવાન કોઈ એક મર્યાદિત આકાર નથી. તેઓ અનંત તેજ છે, અનંત જ્ઞાન છે, અનંત શક્તિ છે અને સમગ્ર સૃષ્ટિનું એકમાત્ર પરમ સત્ય છે.